જો પહેલી વખત એક્સપેરિમેન્ટ કર્યો છે, ત્રિકોણમિતિ આપી દીધું ભાઈ, ત્રિકોણમિતિ આપી દીધું. અને જેમણે જોયું હશે, આપણે આપણા કોર્સની અંદર લાસ્ટમાં ત્રિકોણમિતિ ચેપ્ટર એડ કર્યું છે, એનો મસ્ત મજાનો દાખલો છે ને, એક જ સ્ટેપમાં સીધો જવાબ આવે. ખૂણો બી કાટખૂણો છે, સાંભળજો, એક જ સ્ટેપમાં જવાબ આવશે, એ બી અને સી. બરાબર. હવે જોજો, એમણે એવું કીધું છે કે એ બી નું મૂલ્ય કેટલું આપ્યું છે? 5. સાંભળી લેજો. અને ખૂણો એ સી બી, સાંભળજો, ખૂણો એ સી બી આનું મૂલ્ય આપ્યું છે 30 ડિગ્રી. બરાબર. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? બાજુ આ છે બી અને સી છે ને, એની લંબાઈ તમને શોધવાની કીધી છે. ચલો, એકદમ એક જ સ્ટેપમાં જવાબ આવડશે જો તમને ત્રિકોણમિતિનું બેસિક આવડતું હોય તો. ત્રિકોણમિતિય મારી પાસે એક ગુણોત્તર છે. કયો ગુણોત્તર છે? કે જેની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવે. તો તમે કહેશો સાહેબ tan થીટામાં આવે. તો અહીંયા થીટાની જગ્યા મારી પાસે 30 ડિગ્રી છે, તો હું ડાયરેક્ટ લખીશ tan 30 ડિગ્રી બરાબર કેટલા થાય? તો આ tan 30 ડિગ્રી એની સામેની બાજુ કેટલી આવશે? 5. અને પાસેની બાજુ કેટલી છે? તો પાસેની બાજુ b × c, એ મારે શોધવાની છે. હવે આ તમને ત્યારે જ આવડે કે જ્યારે તમને tan 30 નું મૂલ્ય ખબર હોય. તો tan 30 નું મૂલ્ય આવે 1/√3 બરાબર કેટલા છે? 5/b × c, bc. તો bc ની કિંમત કેટલી આવશે? 5/√3. સાંભળી લેજો. એટલે જે બાળકો 1% પણ રિસ્ક નથી લેવા માંગતા PSI કોન્સ્ટેબલ માટે, એ લોકો આ પેપરથી એટલું સમજી જજો કે ત્રિકોણમિતિ પણ કરી લેવું પડે જો તમારે 1% તૈયારીમાં કચાશ ન રાખવી હોય તો. બાકી એક્ઝેક્ટ જવાબ બને છે 5√3. એબીસી માં બી કાટખૂણો છે, એટલે આ ત્રિકોણ એબીસી આપણે સીધે સીધો કરી નાખશું. આ એ, બી અને સી, આ કયો છે? કાટખૂણો. ટ્રાય બાળકો એવી કરો કે રકમ વાંચતા જાઓ અને જોડે જોડે ગાણિતિક ભાષામાં લખતા જાઓ, જેથી કરીને બીજી વાર તમારે અહીંયા જવું ના પડે. આજના પેપરમાં તમે જોયું છે કે ઘણા પ્રશ્નો એવા છે જે બહુ લાંબા લાંબા છે. ડન છે? ચલો, હવે શું કીધું છે? એ બી બરાબર 5 છે અને ખૂણો એ સી બી 30 અંશ છે. તો બીસી ની લંબાઈ શોધો. તો તમને ખબર છે કે tan 30 જે ખૂણો આપ્યો છે એનો કાં સાઈન લેવાનો આવે, કાં tan લેવાનો આવે, કાં કોસ લેવાનો આવે. જો આ પૂછ્યું હોત તો હું લેત સાઈન, સામેની બાજુ છેદમાં કર્ણ. પણ આ પૂછ્યું છે એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 30 ની વેલ્યુ થાય છે 1/√3. બરાબર છે. સામેની બાજુ કેટલી છે બાળકો? 5. મારો ચોકડી. તો પાસેની બાજુ એટલે કે BC બરાબર કેટલા થાય? 5√3. આની આ પાસેની બાજુ છે ને, તો આ માપ કેટલું થશે બાળકો? 5√3. તો જવાબ આવશે ઓપ્શન બી 5√3. એના પછીનો